મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મહાવીરસિંહનો બાળપણનો વિડીયો થયો વાયરલ। સ્કૂલમાં જ કર્યું હતું આવું। વિડીયો જોઈને તમે પણ કહેશો કે આ વ્યક્તિ બાળપણથી જ દબંગ અને ડોન હતો। મિત્રો, મહાવીરસિંહ ભગવાનસિંહ સિંધવના એ વ્યક્તિત્વની વાત કરીશું જે બાળપણથી જ એક સ્પષ્ટ વક્તા હતા। આજે આપણે ખોલીશું તેમના બાળપણના એ પાના જે સાબિત કરે છે કે મહાવીરસિંહનું જીવન સંઘર્ષ અને સમાજ સેવા માટે બન્યું હતું। લગભગ 25 વર્ષ પહેલાંનો એ સમય ચોકડી ગામની પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિનો કાર્યક્રમ મંચ પર આવે છે। ધોરણ 7માં ભણતો 12 વર્ષનો બાળક મહાવીરસિંહ। તે સમયે ત્યાં હજારો લોકો હાજર હતા ને એટલી શાંતિ હતી કે સોઈ પડે તો પણ અવાજ સંભળાય। તેમણે સ્વામીજીનું જીવન, તેમનું શિક્ષણ અને ખાસ કરીને માનવતા વિશે જે વાતો કરી તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। વૈશ્યમાં શ્રદ્ધા ધરાવતા પહેલાં મનુષ્યમાં શ્રદ્ધા ધરાવતા શીખો, આ શબ્દો આજે પણ કેટલાક પ્રસ્તુત છે। તેમણે તે સમયે જ સમજાવી દીધું હતું કે ધર્મ કરતાં માનવતા મોટી છે। મિત્રો, આ બાળપણના આજે સંસ્કારો હતા કે જે પાછળ જતા મહાવીરસિંહના જીવનનો આધાર બન્યા। તેઓ હંમેશા કહેતા, ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આ સૂત્ર માત્ર ભાષણ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમણે પોતાના આર્મીના કાર્યમાં અને બાદમાં પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હજારો ગરીબ પરિવારોની મદદ કરીને સાબિત કર્યું હતું। તેમનું માનવું હતું કે જો તમે લોક કલ્યાણ ન કરી શકો તો સાધુ હોવાનો કે ભગવા કપડાં પહેરવાનો કોઈ અર્થ નથી। જે બાળકની આંખોમાં સપના હતા અને વાણીમાં તેજ હતું તે વ્યક્તિ એક સફળ સૈનિક પણ બન્યા અને સમાજ સેવા પણ। પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના જરૂરતમંદ પરિવાર માટે તેઓ મસીહા બન્યા। આજે જ્યારે આપણે તેમના રહસ્યમય મોતની વાત કરીએ છીએ ત્યારે આ બાળપણનો વિડીયો આપણને યાદ અપાવે છે કે આપણે એક વ્યક્તિને ગુમાવ્યા છે જેની અંદર એક સાચા દેશભક્ત અને સમાજ સુધારક જીવતો હતો। મહાવીરસિંહનું જીવન આપણને શીખવે છે કે વ્યક્તિ ગમે તેટલા વિવાદોમાં હોય પણ તેના મૂળ સંસ્કારો ક્યારેય બદલાતા નથી। આ 12 વર્ષનો બાળક જેણે વિશ્વને સમાજની દ્રષ્ટિ આપી હતી તે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો અને સમાજ સેવાના કાર્યો હંમેશા આપણી વચ્ચે જીવતા રહેશે। મહાવીરસિંહના મૃત્યુ બાદ દીકરી અને